પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે પોતાના પપ્પાને કેવી રીતે મનાવતા હશે? કે પોતાના પપ્પાનો હાથ પકડીને કહેતા હશે કે હું સમજુ છું પપ્પા, તમે મારા માટે જે ઈચ્છો છો તે સાચું જ હશે, પરંતુ હું જે ઈચ્છું એ પણ ક્યાં ખોટું છે. હું જાણું છું તમે ના પાડો એ તમારો હક છે, પરંતુ મારા સુખની સામે દિવાલ બનવાનો પણ તમને હક છે. એનો મેં હાથ પકડ્યો છે કારણ કે એની આંખોમાં મેં મારી કદર જોઈ છે. મેં હજી અંદરથી હાર નથી માની કારણ કે મારી અંદર ક્યાંક હજી આશા જીવતી રાખી છે કે તમે મને સમજશો. બસ હવે મારે તમને એકવાર હાથ જોડીને પૂછવું છે કે પપ્પા તમારા આશીર્વાદ મને મળશે, કે પપ્પા તમારા આશીર્વાદ મને મળશે. હવે હું ત્યાં સુધી રડીશ નહીં જ્યાં સુધી તમારી આંખો હું ભીની જોઈશ નહીં. આજે તમે મૌન રહેશો ને, કે આજે જો તમે મૌન રહેશો ને તો મારો પ્રેમ તો જીતી જશે, પરંતુ તમારી હા વગર હું ક્યાંક અંદરથી તૂટી જઈશ. કોઈ એકવાર એક આશીર્વાદ છે ને એ પણ જીવતર માટેનો શ્વાસ બની જાય છે, કે કોઈ એકવાર આશીર્વાદ જીવનભરનો શ્વાસ બની જાય છે. તો પપ્પા હવે તમે શ્વાસ મને આપશો? કે પપ્પા હવે તે શ્વાસ તમે મને આપશો? પપ્પા તમારા આશીર્વાદ મને મળશે?